જય માતાજી, જય મુરલીધર, જય દ્વારકાધીશ। કેમ છો મિત્ર? મજામાં? આપણો લોક જોતા મજામાં જ હોય। તો હમણાં આગળ આપણે બતાવીએ શું પોઝિશન છે આજે પ્રાહલીની। પ્રાહલી ગામમાં જો પાણી છે, ગામમાં હરવાયેલું જાય છે પાણી અત્યારે। હમણાં કંઈક નીકળે તો તમને બતાવીએ કેટલું કેટલું પાણી છે। બધાના મકાનમાં પણ પાણી છે અત્યારે, એટલું પાણી છે ગામની અંદર હો મિત્રો। જો આ દુકાનોમાં તો પાણી કરી ગયું છે અંદર। હજી આગળ તમને બતાવશું। આ રીતે પાણી છે। આ દુકાનવાળાની તો હવે હું અંદર પોઝિશન હોય જોવાનું, પાણી તો અંદર કરી ગયું છે। આ ઘરમાં પણ પાણી એમ જ છે। આગળ એક જગ્યાએ તો જે આપણે તમને બતાવી નથી શક્યા, રોડ ઉપર એટલું પાણી હતું કે આપણી ગાડી પણ માન નીકળી, એન્જિન સુધી ડૂબી ગઈ ને એટલું પાણી હતું હાલમાં, માન કાઢી લે। ત્યાં તો આપણે કંઈ બતાવી નથી શક્યા, આપણે તમને આગળ હજી બતાવશું હવે। તો જો મિત્રો, પ્રાહલી વાડી આપણે આવી ગયા છે। તે દિવસે એક આપણો આગળનો વિડીયો આવ્યો હતો પ્રાહલીનો, બતાવ્યો હતો આપણે તમને। આ માંડવી છે અત્યારે એ જ છે, પછી જે ઓલા બરદ હતા એ બરદે વાવેલી છે આ માંડવી। આ માંડવી બરદ અહીંયા વાવેલી છે। વિડીયોમાં આપણે બરદ બતાવ્યા હતા હોત, આ એ છે। અને અહીંની સિસ્ટમ એ છે ક્યારા કરીને વાવવા વાળા, ક્યારામાં 4 હાર્યો જુઓ। આ અહીંયા પારો છે, અહીંયા પારો 4 હાર્યું છે। આમાં આ રીતે આ લોકો વાવેતર કરે અહીંયા। અને હજી આપણે હમણાં તમને બીજી માંડવી બતાવશું, એલી ટ્રેક્ટરની વાવેલી હતી એ પણ, એ આપણા આગલા વિડીયોમાં તમને જોવા મળ્યું હતું, એ બતાવશું હમણાં તમને। આ જાહેર છે મિત્રો, અને જો જાજી જાહેર તો ઘણી છે, હામટા ઢોર છે એટલે જાહેર તો એને વાવવી જ પડે। હમણાં તમને બતાવશું આપણે આગળ ઢોર પણ, ગાયું ને ભેંસું। આપણે જઈએ છીએ હવે ટ્રેક્ટરનું વાવેતર જ્યાં હતું ને એ બાજુ। આજે તો જો મિત્રો ખેતરમાં પણ ખાડા ભર્યા છે પાણીના, જો હજી તો પાણી ભર્યું છે ખેતરમાં। હમણાં થોડીક ટાસોડ જેવી જમી રહે એટલે આપણે હાલવામાં નડે નહીં, નકર આમાં આપણે અમારી વાડીમાં તો નીકળાય નહીં આમાં અત્યારે, એવી પોઝિશન થઈ ગઈ હોય ગારા જેવું હોય તો। આ છે આપણે ટ્રેક્ટરનું વાવેતર, ક્યારામાં 5 હાર્યું છે। જો અને જાહેર છે સાઈડમાંથી, ત્યાંથી લઈ અહીંયા લગી જાહેર પણ ઘણી વાવેલી છે। સામું ઝાડવું દેખાય, ત્યાંથી અહીં લગીના ક્યારા કરેલા છે। આ બાજુ વાવેતર કરે 10નું 12નું ને એવા પાટલા કરે, બસ 10 ના કરે, કોઈ 12 ના કરે, કોઈ 15 16 ના, એવા પાટલા કરીને વાવી દે આમાં। અને અમારા ગામમાં વાવે ને 20ની જારી ને એ રીતનું વાવે, 20ની જારી વાવે, કોઈ 24ની જારી વાવે। હવે તો એ 2 જ જારીઓ રહી છે, પાફલા ગયા ને ભેગી જારીયું પણ બીજું વયું ગયું, 28ની 30ની એવું બધું વયું ગયું। આ ખડ છે, અને શેરડી જેવું ખડ કહે છે મિત્રો બધા, વાટ પછી વાટ હાઈવે જ રાખે। વાહે પાછું ફૂટી ગયું છે,
હામટા ઢોર હોય તો આ પોહાય હોત. આ એ ઓલા બરજ છે મિત્રો, ત્યાં વાવેતરમાં આપણે જોયા હતા વિડીયોમાં. આ એ બરજ છે. બે બરજ છે. જો આપણા હગાના જ છે, એટલે અહીંયા ગોઠલા લીધેલા હતા. નાના નાના કંસના ગોઠલા હતા. હવે હવા થયા બરદ અત્યારે એની પાસે. આ ભેહું છે. આજે આગળ આપણે તમને ભેહું અને ગાયું બે બતાવશું. હજી તો બાકી છે. જો પાણી હજી ગટરો ભરી છે. એમાં બીજા ખેતરમાં જાય છે ગાડીમાં થઈને. એ ખેતરવાળાની દૈસા બુરી છે, કારણ ખેતર વિસારે છે પાણીનો નિકાસ, એટલે હાવ ધોઈ નાખ્યું એવી પોઝિશનમાં છે ભાઈને. તો જો મિત્રો ઢોર દોવા મીંડા છે. હવે તે હું દોવાતી ત્યાં તો ચાલુ વરસાદ હતો તો આપણે નહોતા ગયા, પણ હવે ગાયું દોવાય છે અત્યારે. ત્રીજી દોવાય કે બીજી? હલા બીજી. જો ત્રીજી ગાય દોવા માંડી છે. આ ભાઈ બીજા, ઓલા ભાઈ હતા એ બીજા હતા. હજી તો દોવાની બાકી હતી. આ વાસળી છે આની, એક વાસળીમાં બાંધી છે.